નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર ભાગ 3નો જે પાઠ નંબર 5 છે સંસ્કૃત વિષયનો શિલાયાહ પ્રવાસઃ તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક ભાગના, દરેક પાઠના અને દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફ જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ખાસ અને એક મજેદાર વાત એ છે કે હવે તમે આ પીડીએફ જે છે તેની સોલ્યુશન એટલે કે આ પીડીએફ સોલ્યુશનની જે છે તમે તમારા વોટ્સઅપ નંબર પર પણ મેળવી શકો છો। તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 5 શિલાયાહ પ્રવાસઃ। એમાં પ્રશ્ન નંબર 1માં આપણને કહ્યું છે કે અનુલેખન કરો, એટલે કે અહીંયા જે પેરેગ્રાફ આપણને આપવામાં આવેલો છે તે પેરેગ્રાફને આપણે એકદમ સુંદર, સુઘડ અને સ્વચ્છ અક્ષરે લખવાનો છે, કોઈ પણ પ્રકારની ભૂલ વગર। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો। તો પહેલાં તો આ જે ગદ્યખંડ આપેલો છે તેને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને ત્યાર પછી એમની નીચે જે પ્રશ્નો આપેલા છે જોઈએ આપણે તેમના ઉત્તરો। પહેલો સવાલ, શિલાયાહ માતુઃ નામ કિમ અસ્તિ? તો જવાબ આવશે શિલાયાહ માતુઃ નામ સવિતા અસ્તિ। બીજો સવાલ, કા પ્રવાસમ ગચ્છતિ? તો જવાબ આવશે શિલા પ્રવાસમ ગચ્છતિ। ત્રીજો સવાલ, કસ્ય ચિત્રમ મનોહરમ અસ્તિ? તો જવાબ આવશે ચતુર્મુખસ્ય હિરણસ્ય ચિત્રમ મનોહરમ અસ્તિ। ચોથો સવાલ, અજંતા ગૃહાયામ કસ્ય શિલ્પમ અસ્તિ? તો જવાબ આવશે અજંતા ગૃહાયામ ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ અસ્તિ। પાંચમો સવાલ, અનેકાની ચિત્રાણી શિલ્પાણીશ્ચ કુત્ર સંતિ? તો જવાબ આવશે અનેકાની ચિત્રાણી શિલ્પાણીશ્ચ અજંતા ગૃહાયામ સંતિ। મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વ અધ્યયન પોથી 2025-26ની જે છે તે આવી ચૂકી છે અને આ નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર। આ ઉપરાંત આપણે એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ દરેકે દરેક પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી શકો છો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના આવનારા તમામ વિડીયો જે છે અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો, તો શરૂ કરીએ આગળ આપણે પ્રશ્ન નંબર 3, જોડકા જોડો। એમાં પહેલું છે મહેશઃ, તો એને આપણે જોડીશું મહેશસ્ય સાથે। ગજઃ તો ગજસ્ય, મયુરઃ તો મયુરસ્ય, દેવઃ તો દેવસ્ય અને મેઘઃ તો મેઘસ્ય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, ઉદાહરણ અનુસાર ખાલી જગ્યા પૂરો। એમાં છે પહેલું, ખાલી જગ્યા પુસ્તકમ અસ્તિ કૌંસમાં છે બાલિકા, તો જવાબ આવશે બાલિકાઃ। બીજું, ખાલી જગ્યા પાઠશાલા અસ્તિ કૌંસમાં છે શિષ્યા, તો જવાબ આવશે શિષ્યાઃ। ત્રીજું, ખાલી જગ્યા શાટિકા અસ્તિ કૌંસમાં છે સવિતા, તો જવાબ આવશે સવિતાઃ। ચોથું, ખાલી જગ્યા દ્વિચક્રિકા અસ્તિ, તો જવાબ આવશે નિશાઃ। પાંચમું, ખાલી જગ્યા આસંદઃ અસ્તિ, તો અહીંયા જવાબ આવશે શિલાઃ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચે દર્શાવેલ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। પહેલું, આમ અસ્તિ કિંચિત કાર્યમ અસ્તિ વા? તો શિક્ષિકા સવિતાને કહે છે। હરિઓમ ક વદતિ? તો શિક્ષિકા સવિતાને કહે છે। ત્રીજું, અંબ કથમ અસ્તિ સર્વકુશલમ વા? તો શિલા સવિતાને કહે છે। ચોથું, શોભનમ તત્ર કિમ કિમ અસ્તિ? તો સવિતા શિલાને કહે છે। અવશ્યમ આનિષ્યામી? તો શિલા સવિતાને કહે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવો। પહેલું, વિકાસઃ પાઠશાલાયામ અસ્તિ? તો વિકાસઃ કુત્ર અસ્તિ? ત્યાર પછી છે બીજું, વિરાજઃ વાટિકાયામ અસ્તિ? તો વિરાજઃ કુત્ર અસ્તિ? માતા મંદિરે અસ્તિ? તો માતા કુત્ર અસ્તિ? પિતા કાર્યાલયે અસ્તિ? તો પિતા કુત્ર અસ્તિ? અને શિલા અજંતા ગૃહાયામ અસ્તિ? તો શિલા કુત્ર અસ્તિ? ત્યાર પછી છે તમારા માટે ખાસ એક મહત્વની જાહેરાત
કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે હાલમાં તમે જે સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તે સ્વ અધ્યયન પોથી, દરેક પાઠની સમજૂતી, દરેક પાઠના સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકશો. અને ખાસ વાત એ છે કે હવે આ PDF અને PPT તમે WhatsApp પર પણ મેળવી શકો છો. તો WhatsApp પર PDF અને PPT મેળવવા માટે સંપર્ક કરો 7046 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF જે છે તેનો અભ્યાસ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. આપેલા વાક્યને સંસ્કૃતમાં લખો. પહેલું વાક્ય છે વીણા શાળાએથી ઘરે જાય છે. તો અહીંયા જવાબ આવશે વીણા વિદ્યાલયાત ગૃહમ ગચ્છતિ. બીજું, વૈશાલી અમદાવાદથી જામનગર જાય છે. તો એનું સંસ્કૃત થશે વૈશાલી અહેમદાબાદાત જામનગરમ ગચ્છતિ. ત્રીજું, ચેતના વલસાડથી ગાંધીનગર જાય છે. તો સંસ્કૃત થશે ચેતના વલસાડાત ગાંધીનગરમ ગચ્છતિ. ચોથું, ઉર્વશી વડોદરાથી ભરૂચ જાય છે. તો એનું થશે ઉર્વશી વડોદરાવ્યાત ભરૂચમ ગચ્છતિ. ત્યાર પછી છે પાંચમું, નંદની અમરેલીથી રાજકોટ જાય છે. તો અહીંયા આવશે નંદની અમરેલીયાત રાજકોટમ ગચ્છતિ. મિત્રો, અહીંયા આપણે આ જે સંસ્કૃત વિષયનો પાઠ નંબર 5 જે છે તેનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 6ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. સાથે સાથે દરેક પાઠના દરેક વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો.